નમસ્કાર, સુપર પ્રાઇમ ટાઈમ સાથે હું છું જયેશ। શું આપના રૂપિયા બેંકમાં સુરક્ષિત છે? આ સવાલ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે મુંબઈની ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર આરબીઆઈએ લગાવી દીધી છે આખરે પ્રતિબંધ। હવે આગામી 6 મહિના સુધી આ બેંકના ગ્રાહક રૂપિયા મેળવી નહીં શકે અને તેને કારણે લાખો લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કોઈના ઘરે લગ્ન છે, કોઈને ઈએમઆઈ ભરવો છે, પરંતુ બેંકમાંથી રૂપિયા નથી મળી રહ્યા અને તેના કારણે લોકોની મુશ્કેલીઓ ખૂબ વધી છે। મુંબઈમાં આ બેંકની સૌથી વધુ શાખાઓ છે અને ત્યારે વહેલી સવારથી જ અહીં લોકો બેંકની બહાર ઊભા જોવા મળી રહ્યા છે, લાંબી લાંબી કતારોમાં ઊભા જોવા મળી રહ્યા છે। આરબીઆઈના આ નિર્ણયથી લોકો હતાશ છે, નિરાશ છે। આરબીઆઈએ પોતાના નિવેદનમાં એ કહ્યું છે કે બેંકમાં ગેરરીતિની તપાસ તો થઈ રહી છે અને તેના કારણે આ પ્રતિબંધ અમલી બન્યો છે। જો કે આરબીઆઈના આ નિર્ણયથી લોકોની મુશ્કેલી જરૂર વધી ગઈ। ત્યારે જુઓ, બેંક પર બેન, ગ્રાહક બેચેન। તો હવે મહારાષ્ટ્ર અને ગુજરાતમાં ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકની શાખાઓ છે અને સુરતમાં પણ 3 જેટલી શાખાઓ છે અને તેને કારણે સુરતની અંદર પણ વહેલી સવારથી જ બેંક બહાર ગ્રાહકોની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે અને બેંકમાં વેપારીઓના મોટા ભાગના ખાતાઓ હતા અને તેના કારણે હાલ વેપારીઓની મુશ્કેલીઓ વધી ગઈ છે। લોકોને રૂપિયા આપવા છે, બેંકમાં રૂપિયા છે, છતાં લોકોને રૂપિયા નથી આપી શકાતા। આરબીઆઈની સૌથી મોટી કાર્યવાહી, ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક પર પ્રતિબંધ। બેંક પર કાર્યવાહી, લોકો પરેશાન। સુરતમાં છે બેંકની 3 શાખાઓ। કાપડના વેપારીઓની વધી મુશ્કેલી। રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકના કામકાજ પર અનેક નિયંત્રણો લાદવાનો નિર્ણય લીધો છે। આરબીઆઈના આ પ્રતિબંધ પછી બેંક થાપણદારો હવે તેમના ખાતામાં જમા કરાયેલા તેમના મહેનતના પૈસા ઉપાડી નહીં શકે। ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક હવે કોઈ લોન આપી શકશે નહીં કે કોઈ ડિપોઝિટ લઈ શકશે નહીં। આ પ્રતિબંધ આગામી 6 મહિના માટે અમલમાં આવ્યો છે। ભારતીય રિઝર્વ બેંકે ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકમાં મોટા પાયે ગેરરીતિઓને કારણે તેના બેન્કિંગ વ્યવસાય સંબંધિત પ્રતિબંધો અમલી બનાવ્યા છે। આરબીઆઈની આ કડકાઈ પછી ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંક ન તો ગ્રાહકોને કોઈ લોન આપી શકશે અને ન તો ગ્રાહકો પાસેથી થાપણો સ્વીકારી શકશે, જેને કારણે હવે લોકોની મુશ્કેલી વધી ગઈ છે। આરબીઆઈ દ્વારા ન્યૂ ઇન્ડિયાની કેટલીક બ્રાન્ચોને જે ટ્રાન્ઝેક્શન પર પ્રતિબંધ લગાવ્યો છે અને તેને લઈને વહેલી સવારથી જે બેંકો છે તેની ઉપર લોકોની લાંબી લાઈન લાગી રહી છે। તો સુરતની વાત કરીએ તો સુરતની અંદર પણ જે આ ન્યૂ ઇન્ડિયાની બેંક છે તેની બ્રાન્ચ છે તેના ટ્રાન્ઝેક્શનો અટકાવવાની વાત છે। તો અહીંયા લોકો છે તે વહેલી સવારથી આવી રહ્યા છે। આપણે તેની સાથે किस तरीके से यहाँ आए, क्या बात है आप जैसे कि ट्रांजेक्शन कुछ कराना था, बैंक का कुछ अंदर काम था, क्लियरिंग डालना था, चेक डालना था। देख रहा हूँ कि शटर डाउन है और कुछ नोटिस वगैरह भी इधर लगा हुआ है, बट मैं इसको अभी रीड नहीं किया हूँ। इधर सिक्योरिटी वगैरह बैठे थे, मैं उससे पूछा कि क्यों बंद है, तो बोल रहे कि अभी 2-3 दिन बंद रहेगा। સુરતમાં ન્યૂ ઇન્ડિયા કોઓપરેટિવ બેંકની 3 શાખાઓ છે જ્યાં હાલ તાળા લાગી રહ્યા છે। બેંકમાં મોટા ભાગના વેપારીઓના ખાતાઓ છે જેને કારણે હાલ વેપારીઓની મુશ્કેલી વધી ગઈ। જે ખાતું છે અહીંયા કરંટ એકાઉન્ટ છે, મારો કપડાનો બિઝનેસ છે, અન્નપૂર્ણા માર્કેટમાં જ મારી શોપ છે। મારે ઘણા ટાઈમથી અહીંયા ખાતું છે, 5-6 વર્ષથી। તો આજે સવારે મને અમારો ગ્રુપ છે વોટ્સએપનું વેપારીઓનું, એના થ્રુ મને મેસેજ મળ્યો એટલે મેં આ લોકોની કોન્ટેક્ટ કરવાની કોશિશ કરી। જેના થ્રુ મારું ખાતું ખોલ્યું હતું એ ભાઈએ મારો ફોન રિસીવ કર્યો અને મને કેવું કાંઈ ચિંતાજનક બાબત નથી, પણ અત્યારે ટોટલ ટ્રાન્ઝેક્શન તમારું વિથડ્રોલ અને ડિપોઝિટ બંને બંધ છે। તો મને કે અત્યારે બેંક ઉપર કોઈ મળશે નહીં। હું બહાર હતો, અત્યારે આવ્યો તો મને જાણવા મળ્યું, મને એમ કીધું કે અત્યારે અમારું જે બેંકનું ઓડિટ ચાલુ છે, જેવું ઓડિટ પતે એટલે આપણું બેંક રાબેતા મુજબ થઈ જશે। માત્ર વેપારીઓ જ નહીં પરંતુ બેંકમાં વરિષ્ઠ નાગરિકોએ પણ એફડી કરી છે, જેઓની પણ હાલ મુશ્કેલી વધી છે। મારી એફડી છે ભાઈ અહીંયા 4,40,000ની।
તેને આ સાંભળ્યું એટલે હું અહીંયા આવ્યો છું. હવે એને શું થાય છે તેને જાણકારી માટે આવેલો છું ભાઈ. કેટલી ચિંતા, કારણ કે એફડી અહીંયા મૂકેલી છે અને કદાચ જો જે ટ્રાન્ઝેક્શન નહીં થાય મને હું એમ પણ સિનિયર સિટીઝન છું ને મને પાછળ કંઈ કામમાં આવે એ હિસાબે મેં અહીંયા પૈસા વિશ્વાસથી મૂકેલા હતા, પણ આ બધું આવું થયું એટલે મારો તો ફ્યુઝ ઉડી ગયેલો છે ભાઈ. આરબીઆઈએ સ્પષ્ટતા કરી છે કે 13 ફેબ્રુઆરી 2025ના રોજ બેંકનો વ્યવસાય બંધ થયા પછી બેંક તેની પરવાનગી વિના કોઈપણ લોન અથવા એડવાન્સ રકમ નહીં આપે અથવા રિન્યૂ કરશે નહીં. ઉપરાંત કોઈપણ બેંકને કોઈ રોકાણ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં કે તે થાપણો સ્વીકારવા સહિતની કોઈ જવાબદારી લેશે નહીં. આરબીઆઈએ જણાવ્યું હતું કે આ નિર્ણય બેંકમાં તાજેતરના ઘટનાક્રમને કારણે દેખરેખની ચિંતાઓને ધ્યાનમાં રાખીને અને બેંકના થાપણદારોના હિતોનું રક્ષણ કરવા માટે લેવામાં આવ્યો છે. આ ઉપરાંત પાત્ર થાપણદારો ડિપોઝિટ ઇન્સ્યોરન્સ અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન તરફથી 5 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ વીમા દાવાની રકમ મેળવવા માટે હકદાર રહેશે. આમ હાલ તો બેંકમાં તાળા લાગી જતા થાપણકારોની મુશ્કેલી વધી ગઈ છે. અનેક લોકોના ઘરમાં પ્રસંગ છે, છતાં તેઓ રૂપિયા ઉપાડી શકશે નહીં. વેપારીઓના રૂપિયા પણ હાલ અટવાઈ ગયા છે. સુરતથી બળદેવ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ TV9.